રતિ એક ઘટમાં સંજરે, હંસો અમરલોકમાં જાય. રામ રસ ऐसा है मेरे भाई, जाके पिए से ચાખતરા મૂંગા ભાઈ. જેને જેને રસને માણ્યો છે. મયુરભાઈ ઘણી વાર ધૂનમાં બોલે કે જેને શ્રી રામ ચરણ રસ ચાખ્યો, તેને આ સંસારીડો તુચ્છ કરી જાણો. એને ખબર પડી ગઈ કે આ તો એક સપનાનો ખેલ છે, આપણે પી લ્યો. આ રસ અજર અમર રહે એવો છે, રસ સૌને પીવા જેવો છે. રસ વ્રજમાં જય જયકાર થયો, રસ વ્રજવનિતાએ વેચી લીધો. બધીએ થોડો 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 પી ગયો. એટલે સત્સંગ છે એ હૃદયની વાત. જે પી લે છે એ આ મનુષ્ય દેહની સાર્થકતા કરે છે. મનુષ્ય દેહ દેવતાઓને પણ દુર્લભ છે અને આપણને મળ્યો છે. એમાં શરીરમાં જે દરવાજા છે એ બધાય શ્વાસને હિસાબે કાર્યરત છે. શ્વાસ લઈ છે ને મૂકી છે, લઈ છે ને મૂકી છે. 21,600 આખા દિવસમાં કાળના મુખમાં સ્વાહા થઈ જાય છે. ચોવીસ કલાક જતા શું વાર લાગે. કાળના મુખમાં જવા ન દેવા હોય તો શ્વાસ હાલે છે, બધા દ્વાર કાર્યરત છે, પણ શ્વાસ હાલે છે એને કોઈ હલાવે છે. શ્વાસને જે હલાવે છે એના આપણે અંશ છીએ, પણ આ શરીરમાં આપણે કેદ થયેલા છીએ. પંખીડાને પાંજરામાંથી કે ઉંદરને પાંજરામાંથી પાંજરું ખોલી અને છૂટો કરવો એટલે એ કેવો ભાગે છે. પણ આપણને કોણ જાણે શું છે, આ શરીરરૂપી પાંજરમાંથી બહાર નીકળવું ગમતું જ નથી. અને છતાં એક દી જમણો કાઢશે બહાર. તો એ કાઢે એના કરતાં આ સામંતભાઈને કોઈ 500 રૂપિયા દે ને એમ કે સામંતભાઈ આનું ખળ લઈને ગાયું નાખી દેજો. અને છરીની અણી આમ છાતી ઉપર છરી રાખી કાર પૈસા કે ભાઈ મારતો નહીં, આલે 500 રૂપિયા. તો ખિસ્સામાંથી 500 તો ગયા, પણ એ બળાત્કારે ત્યાગ થયો કહેવાય, અને ઓલો સ્વૈચ્છિક ત્યાગ થયો કહેવાય. સામંતભાઈને પ્રેમથી આપ્યા કે ભાઈ તમારી ગાયને લીલું નાખજો. તમે ત્યાગ કર્યો એને તમને આનંદ છે, અને ગુંડાએ તમારા છાતી પાસે છરી રાખી કે બંદૂક રાખી એને પડાવી લીધા. તમારે દેવાનું હતા પણ મરવાની બીકે એને દેવા પડ્યા. તો ત્યાગ તો એમાંય થયો, પણ એ ત્યાગ સાચો ત્યાગ ન કહેવાય. એક દી આ શરીર પરાણે છૂટી જાય એના કરતાં આગોતરા છોડી રાખો. પોતાનું રે શરીર પાનભાઈ, આ મનમાંનો આણે ને શરીરના ધણી મટી જાય રે. આ હું એમ કહું કે આ શરીર મારું નથી તો તમને લાગતી કોનું ઈચ્છે. અરે 22 વર્ષનો તો ત્યારે આ હરજીવન બાપા પાસેથી ઉપદેશ લીધો અને આ 75 વર્ષ થઈ ગયા.
ગુરુને હોપી દીધું તન મન ધન. આ શરીર છે એ ગુરુજીનું છે, મન છે એ પણ ગુરુજીનું છે, રામધન રૂપિયા છે એ ગુરુજીના છે. ગુરુ એના માલિક છે અને એને આ નિજનું જ્ઞાન આપ્યું. કેવું સરસ! પાછળમાંથી બહાર કાઢ્યો. ઓહો! ફિલ્મ પડતું હોય પડદા ઉપર, અને પડતું ત્યાંથી પ્રોજેક્ટરોમાંથી પડતું હોય. બધાય જોવે પડદા તરફ જ. એટલો બધો વરસાદ વરસતો હોય પણ પડદો ભીનો ન થાય. બંદૂકની ગોળીઓ નીકળે ને લોહીની છોડ ઉડે પણ પડદામાં ક્યાંય ડાઘો ન થાય. આગના બનાવ બને પાર વગરના પણ પડદામાં ક્યાંય ડાઘાડૂઘી થાય નહીં. દાઝી ન જાય પડદો. હા, પડદામાં કાંઈ ન થાય. દેખાય બધું યાદ. હમણાં કઈક પિક્ચર આવ્યું છે ને રાજશ્રીમાં, પુષ્પા 2. હા કેવું દીકરાને યાદ છે. પુષ્પા 2 જળ છે હો, બાઈ નથી. પુષ્પા નામ આપણે બાઈનું, પણ બાઈ નથી, ભાઈ છે. આ છોકરો મારે સેવા આપે છે ને, રિહર્સલમાં ગયો છે. મને કે દાદા તમે આમ કરો ને, એટલે શું કહેશ તો કે આમ કરો ને, બે કોણ કરવાનું છે આમ. મેં કીધું મારે તો આને કે ફોટો પાડી લે, આને બધી ફોટો પાડી લે. મને એ છોકરો ખેલ કરાવે. મેં શું તું કરસ? તો કે ફિલ્મમાં એવું આવે છે. શું થતું હોય ભગવાન જાણે. આપણે જાણવું નથી કાંઈ. કાના સાવંત ભાઈ આપણે કાંઈ જાણવું. સુરેશભાઈ દીકરા સુરેશભાઈ દૂધ દેવા આવે છે ને મારી, એટલે કહું. સુરેશભાઈ દૂધ દેવા આવે એમ કે મારો છોકરો આ મોહનભાઈ દીકરો છે, મોહનભાઈ પરમાર, લોહાર, કેવડાવાડી મેઇન રોડ. પરમાર મર્સિન રોડ. હા, અમારા ગુરુજીના ગુરુજી એ એનાય ગુરુજી, એટલે અમે એને કાકા કહી છે. ભાઈ થાય ને, હા, એટલે એ રીતે કાકા કહીએ. ઘરવાળાને કાકી કહી. મને કહેતા આવે કે જમવા આવ્યું છે, આવ્યા નહીં એટલે એ મારા વખતે પૂનમ નથી જમવા આવું. આવ્યા હતા ઓલા બીજ નથી આ ભીખુભાઈ આવ્યા હતા. ખોસાભાઈ આવ્યા હતા, ખુશાભાઈ એ એના ઘરે જ હતા ને. એ આવ્યા હતા, એ આવ્યા હતા. ભીખુભાઈ ને, ભીખુભાઈ નામ ને ખુશાભાઈ દીકરો ગુજરી ગયો એ ઘુસાભાઈ ગુસાભાઈ છે. એક્સિડન્ટમાં. હા બેટા, ની વાત છે બાપા. 21,600 રોજ કાળના મુખમાં મોટરસાયકલનું પેટ્રોલ કે ડીઝલ કે ગેસ જો તમે વાપરો જ નહીં તો એમાં એમને ભરેલું રહે ટાંકીમાં, પણ તમે વાપરો એટલે ખાલી થઈ જાય. હવે આમાં તો પરમાત્માએ ભરેલું છે, ટાઈમર છે, ટાઈમર એમાં મૂકેલું. અને તમે હોઈ જાઓ તોય તમારે વપરાય જ કરે. હા, તમે હોઈ જાઓ તોય વપરાય જ કરે. એ કારના મુખમાં જ એ જાય રોજે રોજના. હા, હોઈ જાઓ ને તમે તોય એ વપરાયા કરે એમને. ઓર તો ઘૂમડી તે વપરાય, રિઝોર્ટમાં આવે વળી પછી ભરાઈ જાય. આમાં તો રિઝોર્ટમાં ન આવે, ભરી ગયું. ઓચિતા રોટકીને બેસી જાય, કોલસા બહુ પોયરા રે, એન્જિન અણધારેલું અટકું, અણધારેલું ધાર્યું ન હોય અને અટકી ગયું. કાલે જ વાત કરતા હતા ભાઈ, એ કે આપણા કેશુબાબા વાળંદ એના દીકરાનો દીકરો વયો ગયો હમણાં પરમદી, બે ચાર દી પહેલાં. રામદેવ કૃપા મકાન નામ તુલસી ભુવન છે ને એની સામે. હા, તો
તો આપણું બાગ નિઝામાબાદ દાઢીનો આંગણો ચોકમાં એની હરકી આ દુકાન દુકાન હતી. હતી હા એ કેશુ કેશુ બાપાને તાવ આવ્યો હતો એ ડૉક્ટરને ફોન કર્યો એટલે ડૉક્ટર આવ્યો સવારમાં તો કેશુ બાપાએ ડેલી ખોલી તો ડૉક્ટર કે કરે તપાસવાના છે કારણ કે એ તો ડેલી ખોલીને અંદર હોઈ ગયા એટલે એના દીકરાની વહુ કે આ બાપાને ડેલી ખોલવા આવ્યા હતા ને એને તો કે આ તો પૂરું થઈ ગયું છે ડૉક્ટર કે આ તો પૂરું થઈ ગયું તે ડેલી ખોલવા કોણ આવ્યું હતું એ બાપા જ આવ્યા હતા એટલી વાર પૂરું કેશુ બાપાનું હા અહીંયા આવતા ને ભજન ગાવા ખૂબ આવ્યા એ ઓલા લાભબેન ઓલા નથી કામ કરતા બધી પારકા દુકાનોમાં એ ના ના કોનો ફોન એ નથી લાભબેન એ કેશુ બાપા ડેલી ખોલીને હુઈ ગયા એમ ને હા પરમ દિવસે ડેલી ખોલીને હોઈ ગયા અને ડૉક્ટર કે હા, અને તપાસવાના પરમ છે જવાનું ને તો કે બાપાને જ્યાં તપાસ્યા તો કે તો વહી ગયા હા તો કે ડેલી ખોલવા કોણ ઘરે આવ્યું આવતી હતું? એ જ બાપા આપણે ડેલી ખોલવા આવ્યા ઉંમર તો દાદી પડી ગઈ હા હોય ને. હા હોય જ ને બાપા હા એના દીકરો ગુજરી ગયો ક્યાંથી ગુજરી ગયા દીકરાને બે દીકરા ચાર દિવસ થયા હા એ કોણ એ તો પ્રેસનું કઈક કરતા ઈ. હા એ ત્રણ છોકરા હતા ને એમાં એક છોકરો વયો ગયો લે એ ચેક હા બોલે બે તો કઈક ઓલા સિંધિયાની દીકરી બે આવી રહી ને એ કાંઈ ખબર નથી બાપા અમે નો રહી તો રહેતા હા સિંધિયા હા હા એ ઓલી બે બેનું ના બે ભાઈઓ હતા એ ખબર નથી પણ કેમ કે આ ના તો ખાલી એટલો સત્સંગ પૂરતો છે પછી અહીંયા ક્યારે બીજે જવાનું ન હોય ને રિક્ષા નીકળે આ તમારા અહીં ઓલું રહ્યું ને ખીમાભાઈ અર્જુનભાઈ સોલંકી અને જીવાભાઈ અર્જુનભાઈ સોલંકી બાલું સાયકલવાનું તો પછી આ ઈકરણમાં રોડ પર ઓલો કોણ છે છાસવાળો હા હા દહીંવાળો ને છાસવાળો તો એની આ ભોજન હાલતા એટલે હમણાં રિક્ષા કેવા આવે હારા પાસે હાડા ચડવા આવે એ રીબના બધા રીબ ગામ છે રીબડા પાસે રીમના. આમ રીબડા આમ મેવાડા હા ના એ તો લપતા હતા તરફ કુંવારિયા કોળી એમ હા તમે ઓળખો રિક્ષા રિપેર કરતા ખીમાભાઈ વિજય પ્લોટમાં હા 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 ખીમાભાઈ રિક્ષા રિપેર કરે અને 101 જીવાભાઈ રિક્ષાવાળા એનો સહેલો અહીંયા રિક્ષા રિપેર કરે છે આમ અંદર જાય 1 નંબરમાં પછી આમ જાય ને પછી આમ જાય ને એટલે અહીંયા ઘેરે જ આવે અહીંયા એ અર્જુનભાઈના છોકરા એ અર્જુનભાઈ એના ઘરવાળા અને એ જીવો અને એના ઘરવાળા ગોમતીબેન એ આ બાપા હેમજાતા અને એના જે સેવક હતા એના ભાઈ મોટા ખીમો અને જે બે એક સરખા વાલી છોકરીની જે મોટા વાળા એ એમ જતા એ જીવાભાઈ પાસે એટલે હગો ભાઈ નાનકડો પણ આમ ગુરુ થયો હતો એ અને એ હાલતું હતું વર્ષો સુધી આ જતા એટલે કેશુ બાપાને તેડવા જતા એટલે અમે રિક્ષામાં જ બેઠા હોય એ આવે એટલે બેસી જાય પછી સવારે પાછા મૂકી જાય હમણાં અહીંયા ઉતારે નહીં આ ઉતારે વર્ષો સુધી બધો ક્રમ આવેલો આપણે ઓલી વાડીએ જતા હોત ત્યાં ગોંડલ રોડ પર ત્યાં હવે સત્સંગ થાય છે કે નથી થતો ત્યાં પૂરા થઈ ગયા ભજન એમ. બાપા એને નથી ગયા ને કીધું. બાપા વયા ગયા તું નામ શું? લાલ ભગત હે? જયરામ બાપા જયરામ હા જયરામ બાપા ત્યાં બે ત્રણ દાડા નથી હા ગયા. એ દેવ થઈ ગયા અમે મયુરભાઈ બે ત્રણ દાડા ગયા હા એ મારે તો અમારે પર ઢોર દો અને મયુર બાપા મને મૂકવા આવે અમે રોડ થી અંદર વાડી ઘણી હા હા અંદર ઘણી એ તો ગુજરી ગયા એને બધો પૈસો આર્મીને આપી દીધો એમ. એટલે શું છે કે આપણા સૈનિકો લડતા હોય અને એમાં એ હોમાઈ જાય લડતા લડતા તો પછી એની બૈરી હોય ને એને એ બધું એને મળે એવી રીતની વ્યવસ્થા કરીને બધી વયા ગયા ના નહીં સારું હા એ તો ઘણું આપો તો
નીરુબેનના છોકરા તો મોટા થઈ ગયા છે. હા હા રસોઈ કરવા અહીંયા આવતા નીરુબેન. હા. એ સરસ રસોઈ કરવા દાદાના મંદિરમાં, અમારા વિશ્વકર્માના મંદિરમાં હા રસોઈ કરવા આવતા. ત્યાં તો કેવું દરગાહ ભાઈ કેવું લાગતું. આનંદનગર થયું ત્યારે માંડ સાયકલો લઈને હું ઢેફા ભાંગતો જાઉં પછી. તઈ તમારી નીરુના વર છે અહીંયા ગાયું બેઠો હોય ને ઓલા વયડી પાસે અને ગાયું ચરતી હોય. હા અહીંયા એને કાળતરો કરી ગયો હતો. હા અહીંયા કર્યું. કેટલા વર્ષની વાત છે બધી. 50 વર્ષ ઉપર નહીં હા ઓછા વર્ષ થઈ ગયા. હા 45 વર્ષ થયા. સમયની સાથે વેળ છે ધોર્યો, પાણીનો ધોર્યો. હવે નાના હતા પછી કાગળનું હોડિયું બનાવી પછી આમાં ખારિયામાં નાખીને હજી આઈ નાખી દે તો વા પોગી ગયું હોય. હા પાણી ભેગું હેલું જાય એવા સમય છે ને એ પાણીનો ધોર્યો છે દીકરા, પાણીનો ધોર્યો. સુખ દુઃખ મનમાં ન અણાય, ઘટાય ને ઘડા જ છે. આ મને ક્યાં ખબર છે કે પેરેલિસિસ મને આવશે? હે મને ક્યાં ખબર છે કે પેરેલિસિસ આવશે મને? પેલી રીતે આવી ગયો? હા લે તો બધું કરી શકે પણ એ એક વાર આંચકો આવી ગયો તો હા હા. વાંધો ન આવ્યો આમ પછી કાંઈ તકલીફ બીજી નથી, પણ આવી તો કેવું છે જેવું આવે એવું સહી લેવું. દુનિયામાં મારું રામ રાખે એવું રહેવું. બોલો ગોરધનભાઈ કંઈક બોલો બોલો.